डाउट છે એમાં મારે 3 4 5 માં કયા કરાવવાના ન્યુમેરિકલ પ્રોબ્લેમ પ્રેક્ટિસ પ્રોબ્લેમ 3 4 5 તો કેટલું બધું અંદર આવે એમાં જે પ્રેક્ટિસ પ્રોબ્લેમ નંબર 5 નો બીજો ત્રીજો એવું તો કઈ લખ્યું નથી તો કેવી રીતે કરાવું હું ચલો બધામાંથી ક્લાસ કરાવી દઉં છું પ્રેક્ટિસ પ્રોબ્લેમ નંબર 3 માં સેકન્ડ પ્રેક્ટિસ પ્રોબ્લેમ નંબર 3 નો સેકન્ડ a motorbike running at 5 meter per second picks up velocity 30 meter per second in 5 seconds. Calculate acceleration and distance travel. Distance travel એટલે displacement find કરવાનું છે. આપણી પાસે ફોર્મ્યુલા કયા છે? v = u + at. હા. વચ્ચેનો છેલ્લો આવે. v² - u² = as 2s. હા અને આ છે s = ut + 1/2 of at². જે આપણે યુઝ નથી કરતા. ઓકે તો મોટરબાઇક રનિંગ એટ 5 મીટર પર સેકન્ડ એટલે કે ઇનિશિયલ વેલોસિટી 5 મીટર પર સેકન્ડ છે. પિક્સ અપ વેલોસિટી એટલે ફાઇનલ વેલોસિટી 30 મીટર પર સેકન્ડ થઈ જાય અને ટાઈમ કેટલો છે 5 સેકન્ડ. તો તમને એક્સેલરેશન મળી જાય v = u + at v = 30 5 a અને t એટલે 5 30 - 5 चलो आ प्लस में છે આ બાજુ છે તો માઈનસ માં થાય a * 5 આ વધે 25 = a * 5 so 25/5 = a so acceleration is equal to 5 meter per second square આવે રાઈટ એના પછી છે ડિસ્પ્લેસમેન્ટ એટલે આ કરીએ v² - u² = 2as છે 30 નો સ્ક્વેર minus u એટલે 5 નો સ્ક્વેર equal to 2 acceleration મેં ફાઇન્ડ કર્યું 5 into displacement s 3 3s are 9 2 0 5 5s are 25 equal to 2 into 5 into s 900 minus 25 is 875 so 5 2s are 10 into s तो s equal to આ મલ્ટીપ્લિકેશન છે નીચે ડિવિઝન માં આવે तो 87.5 અને ડિસ્પ્લેસમેન્ટ નો યુનિટ મીટર થાય બહુ ઈઝી છે આ 3 હતું 4 નંબર જોઈએ practice problem number 4 નો પણ સેકન્ડ કરાવું છું a cyclist driving at 36 km/h stops his motion in 2 seconds સમજમાં આવે છે એક સાયકલિસ્ટ છે એ કોઈ વેલોસિટી થી જાય છે અને છેલ્લે ઊભો રહી જાય છે કેટલો ટાઈમ લાગે છે એને 2 સેકન્ડ લાગે છે by applying the brake calculate the retardation and distance covered distance यानी s सेम फॉर्मूला चल इनिशियली કેટલી સ્પીડ થી જાય છે 36 km/h એટલે 36 * 5/18 मीटर पर सेकंड तो इनिशियली 10 मीटर पर सेकंड की स्पीड थी जाए छे एंड फाइनली इट स्टॉप तो फाइनल वेलोसिटी 0 मीटर पर सेकंड एंड हाउ मच टाइम 2 सेकंड तो આપણે તો પહેલા એક્સેલરેશન જ ફાઇન્ડ કરવાનું v = u + at અને અહીંયા એક્સેલરેશન નેગેટિવ આવશે કારણ કે એની સ્પીડ ઘટે છે આન્સર નેગેટિવ માં આવશે વેલોસિટી is 0 final initially is 10 into plus a into time is 2
चलो आ प्लस में છે, આ બાજુ જાય તો માઈનસ એક્સેલરેશન ઇન્ટુ 2/10, तो माइनस a इक्वल टू 10/2 5, तो एक्सेलरेशन इज -5 मीटर पर सेकंड स्क्वायर। आ माइनस છે, આ માइनस ની સાઈન આને આપી દો। एक्सेलरेशन -5 આવે, પણ આ માइनस ની સાઈન નીકાળવી હોય તો આપણે રિટાર્ડેશન 5 મીટર પર સેકન્ડ સ્ક્વાयर કહેવાય। રિટાર્ડેશન નો મતલબ કે એની સ્પીડ ઘટતી જ જાય છે, એને પોતાને રિટાર્ડેશન કહેવાય, પણ એક્सेलरेशन નેગેટિવ છે એનો મતલબ પણ રિટાર્ડેશન કહેવાય। समझ? હવે છે displacement, so v square minus u square equal to 2as, v equal to 0 minus u equal to 10 square equal to 2। acceleration આપણે નેગેટિવ રિટાર્ડેશન, ક્યારે રિટાર્ડેશન નો ફોર્મ્યુલા હોય જ નહીં, acceleration જ હોય, તો acceleration તો -5 છે into s, આની જાતે જ અહીંયા 0 તો ગયો, -10 નો સ્ક્વેર એટલે 100, 2 into -5 into s, હવે બધું મલ્ટીપ્લિકેશન માં છે, માઈનસ માઈનસ કેન્સલ, 100 upon 2 into 5 is s, 5 2s are 10, तो डिस्प्लेसमेंट इज 10 मीटर આવે। વેરી સિમ્પલ, ઓલ सम्स आर ऑफ ધ સેમ ટાઈપ, કંઈ જ નવું નથી। કોઈકમાં કેલ્ક્યુલેશન થોડી હાર્ડ હશે, મતલબ અલગ હશે, બાકી મેથડ તો બધામાં સેમ છે, રાઈટ। Now practice problem number 5 નો બી સેકન્ડ, બધાનો 3 4 5 કીધું છે ડાઉટમાં, તો 5 નો બી સેકન્ડ કરાવી દો। પછી ગ્રાફ વાળા બહુ બધા સમ છે ભઈ, આ ચેપ્ટર હજી બી બહુ મોટું છે। મેમ લાસ્ટ પણ બાકી છે ને 8 નંબર। હા મને ખબર છે, પણ એ ગ્રાફ થી કરાય છે, એટલે હવે ગ્રાફ જ ચાલુ કરવા છે ને એના પછી। પ્રેક્ટિસ પ્રોબ્લેમ નંબર 5 નો સેકન્ડ, અ મોટર બોટ, પ્રેક્ટિસ પ્રોબ્લેમ નંબર 5 નો સેકન્ડ, a motor boat slow down from 72 km per hour to 36 km per hour in over 25 meter, એટલે કે આ 25 મીટર શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ કવર કર્યું છે। If the brake is applied with the same force, so if the brake is applied with same force, you have to find total time in which car comes to rest। અને બીજો ક્વેશ્ચન છે distance traveled। સમજો ક્વેશ્ચન શું આપે છે કે એક કાર જાય છે, અહીંયા એક કાર છે, એની સ્પીડ 72 કિલોમીટર પર આવે છે, એટલે કાર ઊભી નથી ગઈ, કાર તો ચાલે જ છે, પછી એને બ્રેક મારે છે, એટલે એની બ્રેક મારે તો બી ડિસ્ટન્સ તો કવર કરે ને, કેટલું ડિસ્ટન્સ કવર કરે છે? 25 મીટર જેટલું ડિસ્ટન્સ કવર કરે, ત્યારે એની સ્પીડ 36 કિલોમીટર પર આવર થઈ જાય છે, રાઈટ। આ આપેલું છે તમને પહેલું ક્વેશ્ચન કે સ્લો ડાઉન કરે છે, બ્રેક મારે છે, અને બ્રેક મારે છે આટલાથી આટલી સ્પીડ ઓછી થઈ જાય એટલા ટાઈમમાં એને 25 મીટર જેટલું ડિસ્ટન્સ કવર કરી લીધું છે, ઓકે। હવે બીજો ક્વેશ્ચન છે, ઇફ ધ બ્રેક્સ ઇઝ અપ્લાઇડ વિથ ધ સેમ ફોર્સ, હવે બ્રેક હજી પણ ચાલુ જ રાખે છે, તો ફાઇનલી ઇટ સ્ટોપ થઈ જાય, તો ટોટલ ટાઈમ ઇન વિચ ધ કાર કમ્સ ટુ રેસ્ટ, એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીમાં કેટલો ટાઈમ જોયો કે સ્ટોપ થઈ જાય, એટલે આ તો પિક્ચરમાં પછી આવશે જ નહીં, ખાલી આની જરૂર શું છે? એક્સેલરેશન ફાઇન્ડ કરવા માટે, રાઈટ। તો અહીંયા જો u equal to 72 km per hour, એટલે કે 72 into 5/80 મીટર પર સેકન્ડ, u equal to 20 મીટર પર સેકન્ડ। અત્યારે ફાઇનલ વેલોસિટી છે 36 km per hour, એટલે કે 36 into 5/80 મીટર પર સેકન્ડ, 10 મીટર પર સેકન્ડ ફાઇનલ, અને આટલા ટાઈમમાં એને ડિસ્પ્લેસમેન્ટ કેટલું કવર કર્યું? 25 મીટર, ઓકે। તો ડિસ્પ્લેસમેન્ટ છે એટલે આપણે આ ફોર્મ્યુલા યુઝ નહીં કરી, આ જ ફોર્મ્યુલા યુઝ કરીશું। સો v
v square minus u square equal to 2as, v equal to 10 square minus u equal to 20 square equal to 2 into acceleration into distance displacement 25 છે. 100 minus 400 equal to 2 into acceleration into 25 minus 300 equal to 2 into acceleration into 25, and we know that acceleration must be negative કારણ કે એની સ્પીડ ઘટે છે. So acceleration કેટલું થાય? minus 300 2 into 25, right? ઉપરનાને જો ઈઝી કરી નાખવું હોય ને તો 3 into 100 કરી નાખો, 300 એટલે તો 25 4s are 2 2s are, so acceleration will be minus 6 meter per second square hour, right? હવે આ થયું કે if the brakes is applied with the same force, એનો મતલબ થયો કે પાછળ ટોટલ એક સરખી જ રીતે બ્રેક ને મારીએ છે અને એક જ સરખી સ્પીડ ઘટતી જાય છે. તો આખા માટે એક્સેલરેશન કેટલું થઈ ગયું? હવે એક્સેલરેશન -6 મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ ગયું. આ ઇન્ફોર્મેશન છે, આ વચ્ચેથી જતું રહ્યું, રાઈટ? આ જતું રહ્યું, આ બધું જતું રહ્યું કારણ કે આપણે આ બધામાંથી આ ફાઇન્ડ કર્યું. હવે ફરીથી total time in which the car comes to rest, તો હવે તો આ b 0 થઈ ગયું ને, 0 થઈ ગયું. તો હવે અહીંયા જોવાનું કે આ ઇનિશિયલ વેલોસિટી હતી, આ ફાઇનલ વેલોસિટી છે 0 મીટર પર સેકન્ડ અને એક્સેલરેશન -6 મીટર પર સેકન્ડ સ્ક્વેર મે ફાઇન્ડ કર્યું ને પહેલાની ઇન્ફોર્મેશન થી. તો ટોટલ ટાઈમ ઇન which, તો પહેલો ફોર્મ્યુલા લઈ લો, v equal to u plus at, finally 0, initially 20 હતું, acceleration -6 into time. આ માઈનસ છે, આખું આ ટર્મ મલ્ટીપ્લિકેશન માં છે, આ બાજુ જાય તો 60 થઈ જાય 20, તો t equal to 20 by 6 is 10 by 3, તો t equal to 3.33 સેકન્ડ થાય. આપણે આ જ લઈશું ટાઈમ, જો આપણે ટાઈમની જરૂર પડે તો ફ્રેક્શન વાળું લેવાનું. Okay, as soon as you want to find the distance traveled, so v square minus u square equal to 2as આપણે લઈશું. Final velocity તો 0 છે, initial velocity 20 છે, 20 square equal to 2 into acceleration, so acceleration is -6 into displacement find કરવાનું છે. ચલો, -400 equal to 2 into -6 into s, minus minus cancel, -400 2 into 6 s, तो आना half 200, आना half 3, आना half 100, तो 100 by 3 करशो भैया माइनस माइनस कैंसिल થઈ ગયું હતું, એટલે કે 33.33 મીટર આન્સર આવે ડિસ્પ્લેસમેન્ટ. આ વચ્ચે ઇન્ફોર્મેશન કેમ આપી હતી તમને? શરૂઆતની વેલોસિટી, ફાઇનલ વેલોસિટી અને ડિસ્ટન્સ આપ્યું છે. શરૂઆતની વેલોસિટી, ફાઇનલ વેલોસિટી અને ડિસ્ટન્સ તો તમને એક્સેલરેશન મળે. હવે એક જ સરખી રીતે બ્રેક મારતા જો તો એક ધારી રીતે એનું એક્સેલરેશન ઘટે અને ફાઇનલી સ્ટોપ. તો આખા જે જર્ની છે એમાં એક્સેલરેશન તો સરખું લઈ શકો. એટલે કે પહેલી ઇન્ફોર્મેશન પરથી આપણે એક્સેલરેશન લઈને ફાઇન્ડ કરી દીધું, પછી એ ઇન્ફોર્મેશનને ભૂસી કાઢવાનું. પછી આ ઇનિશિયલ હતું, આ ફાઇનલ હતું, રાઈટ? અને બતાવવાનું ને ભાઈ, આ તો તમને સમજ પડે એટલે મેં પૂછ્યું છે. તો બતાવવાનું તો એ માઈનસ થી ક્યાંથી થયું? હવામાંથી થોડું પડ્યું છે, બતાવવાનું તો ખરું જ ને. ચાલો, સૌથી પાછળનું સ્પેસશિપ વાળું છે. આ સ્પેસશિપ બરોબર સમજો. આ હું અંદર કેલ્ક્યુલેશન મેથડથી, ગ્રાફ મેથડથી કરાવું છું. ઇટ્સ સો ઈઝી. a spaceship travel, spaceship જાય તો કેટલી સ્પીડથી જતું હોય, રાઈટ? ક્વેશ્ચન છે a spaceship traveling in space at 300 કિલોમીટર પર સેકન્ડ. એક સેકન્ડમાં 300 કિલોમીટર જાય છે. It fires its engine for 15 seconds. It fires its engine for 15 seconds such that
such that final velocity become 600 km per second. Calculate total distance traveled by ship in 1 minute from the time of firing. क्वेश्चन समझो શું કે છે એક સ્પેસશિપ છે સ્પેસશિપ એટલી સ્પીડ થી તો જાય જ છે સ્પેસશિપ ઇઝ ટ્રાવેલિંગ એટ ધ સ્પીડ ઓફ 30 km per hour but it's 300 km per hour. It fires its engine for 15 seconds. Fires its engine એટલે કે એક્સેલરેટર આપે છે કેમ આપણે ગાડીને એક્સેલરેટર આપીએ એક્સેલરેટર આપે છે એટલે એની સ્પીડ વધી જાય છે કેટલી મિનિટ માટે 15 સેકન્ડ માટે આપે છે એટલે એની સ્પીડ વધી જાય છે કેટલી થઈ જાય છે 600 km per second થઈ જાય છે રાઈટ હવે આપણે એક વખત સ્પીડ વધારી દીધી અને પછી હવે એક્સેલરેટર ના આપીએ તો એટલી સ્પીડ થી જાય ને પછી તો બ્રેક મારીએ તો ધીમું થાય ને સમજમાં આવે છે અત્યારે આપણે એટલી સ્પીડ થી જઈએ છે હવે આપણે એક્સેલરેટર આપીએ એટલે સ્પીડ વધે પણ હવે કંઈ કરતા બી નથી એક્સેલરેટર બી નથી આપતા બ્રેક પણ નથી મારતા એટલે કે એટલું એક્સેલરેટર તમે જે આપ્યું એ ટાઈમે આપીને પછી છોડી દો આપણે રોડ ઉપર તો શું થાય કે એક્સેલરેટર ના આપીએ ને તો ગાડી બંધ પડી જાય મતલબ ધીમે ધીમે થઈ જાય मतलब स्पेस में છે ને ત્યાં ફ્રિક્શન લાગે જ નહીં જે સ્પીડ થી જાય એ સ્પીડ તો ચાલે જ કરે સમજ પાયો તો કેવું છે જો અહીંયા જોઈએ કે વેલોસિટી ટાઈમ ગ્રાફ ડ્રો કરીએ વેલોસિટી ટાઈમ ગ્રાફ ચલો સ્ટાર્ટિંગ માં કેટલી વેલોસિટી છે એની આ વેલોસિટી ટાઈમ 300 કિલોમીટર પર સેકન્ડ ની સ્પીડ થી જાય છે ઝીરો ટાઈમે સ્ટાર્ટિંગ માં જ્યારે એક્સપેરિમેન્ટ આપણે ચાલુ બી નહીં કર્યું ત્યારે પછી 15 સેકન્ડ સુધી શું થાય છે એની વેલોસિટી 15 સેકન્ડ સુધી આપણે એને શું આપે છે એક્સેલરેટર આપે એની સ્પીડ વધે કે ઘટે વધે એટલે કે 15 સેકન્ડ સુધી એની સ્પીડ વધી ગઈ આટલી ખબર પડી એની સ્પીડ વધી ગઈ 15 સેકન્ડમાં 600 કિલોમીટર પર સેકન્ડ થઈ ગઈ હવે એવું કે છે કે કેલ્ક્યુલેટ ધ ટોટલ ડિસ્ટન્સ ટ્રાવલ્ડ બાય ધ શિપ ઇન 1 મિનિટ આ તો 15 સેકન્ડ જ છે તો 1 મિનિટ એટલે હજી અહીંયા કેટલી બાકી રહી 15 અહીંયા 30 45 અને 60 સમજમાં આવે છે 1 મિનિટ એટલે તો બાકીનો ટાઈમ તો એ આમ ગયો હોય ને આટલા ટાઈમમાં આ ટોટલ 60 સેકન્ડ થઈ ગઈ 1 મિનિટ માં કેટલું ડિસ્ટન્સ કવર કર્યું 15 સેકન્ડ સુધી જ એ તો શું આપે છે એક્સેલરેટર આપે છે હવે એક્સેલરેટર ના આપો તો બંધ ના થઈ જાય બ્રેક મારો તો ધીમું થાય બ્રેક નથી મારવાની એક્સેલરેટર બી ના આપો બ્રેક બી ના આપો તો જેટલી સ્પીડ છે એટલી સ્પીડ થી જાય એટલે કે જે 600 ની સ્પીડ છે 600 ની સ્પીડ છે એ બાકી 45 સેકન્ડ ટોટલ 1 મિનિટમાં કેટલું ડિસ્ટન્સ કવર કર્યું છે ખબર પડે છે ટોટલ 1 મિનિટમાં કેટલું ડિસ્ટન્સ કવર કરે એ કહેવાનું છે હવે વેલોસિટી ટાઈમ ગ્રાફનું તમને ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવાનું છે ઇન 1 મિનિટ ડિસ્પ્લેસમેન્ટ ઇન 1 મિનિટ ફ્રોમ velocity time graph चलो velocity time graph ना area very good I am happy velocity time graph ना area velocity time graph area gives displacement तो area equal to શું થાય ચલો આ કેવો શેપ છે બે પાર્ટ થઈ ગયા ને એક આ ટ્રેપેઝિયમ શેપ છે અને આ રેક્ટેંગલ શેપ છે તો અહીંયા નામ બી આપી શકો તમે A B C D E F તો ABCD નો એરિયા એટલે કે એરિયા ઓફ ABCD પ્લસ એરિયા ઓફ CDEF એટલે આ તો ટ્રેપેઝિયમ થયો ટ્રેપેઝિયમ એરિયા प्लस रेक्टेंगल एरिया ट्रेपेजियम नो एरिया 1/2 ऑफ सम ऑफ पैरेलल साइड इनटू डिस्टेंस बिटवीन देम पैरेलल साइड चलो आटલું કેટલું છે આ पैरेलल साइड છે આટલું 300 પ્લસ આટલું
વેરી ગુડ 600 ઇન્ટુ એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ 15 થયું. હવે રેક્ટેંગલ નો એરિયા એટલે લેન્થ ઇન્ટુ બ્રેથ. લેન્થ ઇન્ટુ બ્રેથ. તો લેન્થ કેટલી છે આટલી? 45. તો લેન્થ ની જગ્યાએ 45 અને બ્રેથ 600. ઓકે, તો 1/2 of 600 300 900 into 15 plus આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરો. હા, એ તો થઈ ગયું. ચલો આનું 450 into 15 22,500 plus 27 plus 27 કરી દે plus 27,000 005 49,500 આવે છે. 40 હા, અરે આમ તો હતું નહીં, 27,000 છે. આ ગલત આવે છે. આ ફરીથી કર. આ ગલત છે. 300 450 into 15 ના 6,750. તો પછી શું ગલત કરે એટલે અહીંયા ગલત આવે ને 6,000 મેં 50 કરી દીધું. હા, હવે આ બંનેને પ્લસ કરો તો 33,750 કિલોમીટર. કેમ? કારણ કે અહીંયા કિલોમીટર છે એટલે કે ડિસ્પ્લેસમેન્ટ અને એરિયા શું આપે તમને? ડિસ્પ્લેસમેન્ટ આપે અથવા ડિસ્ટન્સ કવર્ડ કિલોમીટર. ખબર પડી? સમમાં અંદરની રીતે ના કરતા ગ્રાફથી કરજો, બહુ ઈઝીલી આવડી જશે તમને. રાઈટ? બધા સમ ગ્રાફથી થાય. આપણે આગળ જે બધા કેલ્ક્યુલેશન થી કર્યા ને એ બધા પણ ગ્રાફથી થાય જ. રાઈટ? તમને જેવી રીતે ફાવે એવી રીતે. બીજું એક અલગ ટાઈપનું છે. હવે બ્રેક મારે છે, સ્પેસશિપમાં બ્રેક મારે એવો એક સમ છે. સ્પેસશિપ ક્વેશ્ચન નંબર પ્રેક્ટિસ પ્રોબ્લેમ નંબર 8 માં સેકન્ડ. અ સ્પેસ શિપ is moving in space with velocity 660 km per hour. 60 km per second. આટલી સ્પીડથી જાય છે. 1 સેકન્ડમાં 60 km જતું રહે. It fires its retro engine. retro engine મતલબ બ્રેક મારે છે. It fires its retro engine for 20 seconds. 20 seconds સુધી બ્રેક મારે તો એની સ્પીડ ઘટી જાય. And velocity reduces 55 km per second. Calculate distance travel in 40 second. સમજો 40 સેકન્ડમાં કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું હોય. તો પહેલા શું કહે છે કે 60 ની સ્પીડથી જાય છે, પછી બ્રેક મારી અને તો એની સ્પીડ ઘટી ગઈ. પણ 20 સેકન્ડમાં પણ એ ટોટલ 40 સેકન્ડ સુધીની તમારું ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવાનું છે. તો બ્રેક મારીએ તો એની સ્પીડ ઘટે, પણ હવે બ્રેક ના મારીએ 20 સેકન્ડ સુધી બ્રેક મારે છે, પછી નથી મારતા. પછી જો બ્રેક બી ના મારીએ, એક્સેલેરેટર બી ના આપીએ તો એટલી સ્પીડ ચાલુ રાખે. રાઈટ? તો અહીંયા વેલોસિટી ટાઈમ ગ્રાફ. ચલો સ્ટાર્ટિંગમાં કેટલી સ્પીડથી જતું હતું? હા, તો આ છે 60 કિલોમીટર પર સેકન્ડની સ્પીડથી જતું હતું આપણે જ્યારે એક્સપેરિમેન્ટ ચાલુ કર્યો ત્યારે. હવે 20 સેકન્ડ સુધી એ બ્રેક મારે છે અને એની વેલોસિટી કેટલી થઈ જાય છે? 55 કિલોમીટર પર સેકન્ડ. એટલે કે એની સ્પીડ ઘટીને ઓછી થઈ જાય છે આવી રીતે 20 સેકન્ડમાં. તો ટોટલ એને 40 સેકન્ડ, આ 20 છે અને આ બીજું 40 છે, તો 40 સેકન્ડમાં એને કેટલું ડિસ્ટન્સ કવર કર્યું હોય એટલે આ રીતે છે. પહેલા એની સ્પીડ બ્રેક મારે છે એટલે ઘટે છે અને પછી એટલી જ સ્પીડથી જાય છે બાકીની 20. ટોટલ 40 હતી. હવે સમજમાં?
તો ડિસ્ટન્સ એટલે કે વેલોસિટી ટાઈમ ગ્રાફના એરિયા પરથી તમને ડિસ્ટન્સ મળે એટલે આનો એરિયા ફાઇન્ડ કરવાનો છે. ઓકે, તો વેલોસિટી ટાઈમ ગ્રાફ એરિયા gives a displacement. ઓકે, તો એરિયા ઇક્વલ ટુ, ચલો આનો એરિયા લઈ લો, a b c d e f. તો તમારે હમણાં આપણે લખ્યું તો એમ જ abcd નો એરિયા અને dcef નો એરિયા એટલે કે ટ્રેપેઝિયમ નો એરિયા અને રેક્ટેંગલ નો એરિયા. ટ્રેપેઝિયમ નો એરિયા પ્લસ રેક્ટેંગલ નો એરિયા તમારે લખવાનું બધું. ટ્રેપેઝિયમ એટલે કે 1/2 of sum of parallel side into distance between them અને રેક્ટેંગલ નો એરિયા એટલે length into breadth. 1/2 of sum of parallel side, sum of parallel sides. ચલો આ એટલે 60 અને આટલું એટલે 55 60 plus 55 into એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ 20 પ્લસ હવે આ રેક્ટેંગલ માં આવી જાય લેન્થ 20 and breadth 55. વેરી ગુડ, બહુ સરસ આવડવા લાગ્યું છે. હા, વેરી ગુડ. 10. હવે એને પ્લસ કરીએ તો 5 115 into 10 plus 1100 1150 plus 1100 is 2250 કિલોમીટર. કારણ કે આ કિલોમીટરમાં ખબર પડી. ગ્રાફ થી કરજો, અંદર જે કેલ્ક્યુલેશન વાળી મેથડ થી પણ કરાય એવું નથી. તમને સ્કૂલમાં એ રીતે કરાવવાની, તમને એ ઈઝી લાગે તો એ કરજો, પણ મને તો આ ઈઝી લાગે છે. એમાં બે સેક્શન અલગ અલગ પાડવા પડે અને આ એકમાં જ થઈ જાય. રાઈટ? ચલો હવે બધા ગ્રાફ છે, બહુ બધા ગ્રાફ છે. જેટલા ગ્રાફ થાય એટલા કરીએ છીએ આપણે. બાકી હવે આપણે જ્યારે બધા અહીંયા 13 ડેટ થી મને અહીંયા જોઈએ. 13 ડેટ થી કોઈ વિડિયો નહીં બને, કોઈ ઓનલાઈન ક્લાસ નથી 13 ડેટ થી. રાઈટ? હું તમને ટાઈમ બી કાલે આપી દઈશ અને કમ્પલસરી 13 ડેટે આ જેટલું બાકી રહેશે ને એટલું ત્યારે એ દિવસે આપણે કરી દઈશું 13 ડેટ. અને પછી તો કોર્સ વધારે બી જશે કારણ કે ટાઈમ બી વધી જશે પછી. ઓકે, ચાલો ચલો ડેરિવેશન થઈ ગયું બધું. હવે એક્સરસાઇઝ જોઈએ. ચલો પહેલા ગ્રાફ જોઈએ. સબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ છે. વેન તમારે ડિસ્પ્લેસમેન્ટ ટાઈમ ગ્રાફ આની અલગ અલગ એક્સરસાઇઝ છે, બહુ બધી એક્સરસાઇઝ છે, જેટલી થાય એટલી કરીએ આપણે. ફર્સ્ટ ઇઝ ધ ગ્રાફ ઇઝ સ્ટ્રેટ લાઇન પેરેલલ ટુ ટાઈમ એક્સિસ ઓફ અ ડિસ્ટન્સ ટાઈમ ગ્રાફ. ચલો એક ડિસ્ટન્સ ટાઈમ ગ્રાફ છે અને the graph is parallel to time axis. આનો મતલબ શું થયો? body is a rest. સમજો એ ઓપ્શન આપેલા છે 4, એમાં છે body is stationary, તો ઓપ્શન E. સેકન્ડ, ડિસ્પ્લેસમેન્ટ ટાઈમ ગ્રાફ નો સ્લોપ શું આપે? yes is a slope of displacement time graph represent યુનિફોર્મ વેલોસિટી. અહીંયા છે યુનિફોર્મ સ્પીડ એટલું આપેલું છે. યુનિફોર્મ સ્પીડ છે, યુનિફોર્મ વેલોસિટી છે, યુનિફોર્મ એસેલરેશન છે. ખબર પડી? તો વેલોસિટી આપે. રાઈટ? ક્વેશ્ચન નંબર 3 છે. a body drop from top of tower. એક બોડીને આ ટાવર છે અને ત્યાંથી આપણે એને નીચે ફેંકીએ છીએ. drop from the top of tower and reaches ground in 4 seconds. reaches ground in 4 seconds. you have to find height of tower. ચલો આ હાઈટ કેટલી હોય એટલે આ ડિસ્પ્લેસમેન્ટ થયું કહેવાય. h મતલબ s. સમજાયું છે ને બે? હા. ચલો અહીંયા સ્ટાર્ટિંગમાં u0 હોય 0 મીટર પર સેકન્ડ. ઉપરથી નીચે ફેંકીએ છે એટલે કે એસેલરેશન શું લેવાનું? ગ્રેવિટેશનલ એસેલરેશન હોય એ ફિક્સ નંબર છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું, એની પોઝિટિવ લેવાનું. એ નંબર
આપેલો નહીં હોય અને ટાઈમ છે 4 સેકન્ડ અને તમને s ફાઇન્ડ કરવાનું કીધું છે. ચલો u છે તો s equal to ut plus 1/2 of at square. હવે આમાં આ ફોર્મ્યુલા યુઝ થાય છે. ઓકે, u એટલે 0, ટાઈમ એટલે 4, 1/2 of acceleration 10 into time is 4 square. Okay, so 0, 1/2 of 10 and 4 4s are 16 to 8. तो डिस्प्लेसमेंट કેટલું કવર કર્યું? 80 મીટર નું કવર કરે 4 સેકન્ડમાં. આન્સરના ઓપ્શન્સ હતા. ચલો અહીંયા એ લોકો 9.8 લીધું હશે કારણ કે એનો આન્સર પોઈન્ટમાં આવે છે. આ 9.8 લીધું હોય ને તો જ એનો આન્સર આવે. તો અહીંયા આપણે લઈશું 9.8. રાઈટ, એપ્રોક્સિમેટ 9.8 જ છે. તો અહીંયા 0 plus 1/2 of 98/10 into 4 4s are 16. 1/2 8 है, 8 8s are 64. 78.4/10. हाँ, 78.4 मीटर is a perfect answer. जो આ મધર પોઈન્ટ માં આન્સર ચાર ઓપ્શન આપેલા છે તો 9.8 લેવાનું. જો 0 માં આન્સર હોય તો પછી 10 લઈ લેવાનું, જોઈ લેવાનું કારણ કે वो આપેલું નહીં હોય તમને. નંબર 4. ભાઈ હું જેટલું કરાવું છું ને એટલું કમ્પલસરી થઈ જવું જોઈએ વેકેશન પહેલા. હમણાં a speed of a car, question number 4, speed of car reduce from 15 meter per second to 5 meter per second. આ બધા ઓબ્જેક્ટિવ છે, એક એક માર્ક્સમાં ફટાફટ થઈ જાય એવા. 5 meter per second over a distance of 10 meter. Then you have to find acceleration. चलो acceleration positive आवे कि negative આવશે? Negative આવશે, right? Distance આપી દીધેલું છે, એમાં initial velocity 15 meter per second, final velocity 5 meter per second, displacement 10 meter છે distance. તો distance આપેલું છે તો આપણે થર્ડ ફોર્મ્યુલા યુઝ કરીશું. v square minus u square equal to 2as, v equal to 5 square minus 15 square equal to 2 into acceleration તો ફાઇન્ડ કરવાનું છે, એ જ છે ફાઇન્ડ કરવાનું અને s is 10. 5 is 25, 15 into 15 225 is 2 into acceleration into 10. तो minus 200 આવે ને, equal to 2 into acceleration into 10. હવે આ બંને મલ્ટીપ્લિકેશન માં નીચે 2 into 10 જાય, 0 0 cancel, 10. तो acceleration equal to minus 10 meter per second square है, right? What does the area of acceleration time graph represent? बोलो. What does the area of acceleration time graph? Acceleration time graph નો area શું બતાવે? Yes, is uniform velocity બતાવે. બરાબર? અહીંયા છે uniform velocity, displacement, distance, variable velocity. Uniform velocity भी છે અને variable velocity છે તો હંમેશા શું લખવાનું? Uniform velocity. Number 7. A driver applies, question number 7. A driver applies brake from 54 km per hour to 18 km per hour in 5 seconds. What is the distance travel? કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું હોય? એ ABCD ઓપ્શન છે 20 10 20 મીટર 10 મીટર 80 મીટર અને 40 મીટર. આ બધા મીટર છે. આ ઓપ્શન છે ABCD. આ ઓબ્જેક્ટિવ ટાઈપ છે, બરાબર? તો ચલો ઇનિશિયલી કેટલું હતું? 54 કિલોમીટર પર આર, यानी 54 into 5 by 18 मीटर पर सेकंड. 18 3 जा
तो u इक्वल टू 15 मीटर पर सेकेंड, v इक्वल टू 18 किलोमीटर पर आवर, तो 18 इंटू 5 बाय 18 मीटर पर सेकेंड, तो फाइनल वेलोसिटी 5 मीटर पर सेकेंड एंड टाइम આપ્યું છે 5 સેકન્ડ. તો તમને કેટલું આપ્યું છે? ઇનિશિયલ વેલોસિટી, ફાઇનલ વેલોસિટી એન્ડ ટાઈમ યુ હેવ ટુ ફાઇન્ડ ધ ડિસ્ટન્સ. તો થર્ડ ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું, v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as. તો a પણ નથી, પહેલા a ફાઇન્ડ કરવું પડે આમાંથી. તો પહેલા ફોર્મ્યુલાથી v ઇક્વલ ટુ u પ્લસ at પરથી આપણે a ફાઇન્ડ કરીશું ને. એમાં બે વસ્તુ અનનોન થાય, s બી નથી ખબર અને a પણ નથી ખબર, તો પહેલા a લાવવું પડે. v ઇક્વલ ટુ 5, 15, acceleration and time is 5. So 5 minus 15 equal to acceleration into 5. So minus 10 equal to acceleration into 5. So minus 10 by 5 equal to acceleration. So acceleration is minus 2 meter per second square આવ્યું. સમજમાં આવે છે કેમ ના કર્યું? કારણ કે એમાં v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a નથી, s તો બે નથી. તો એક ઇક્વેશનમાં બે બે વસ્તુ ના હોય તો ના કરી શકો તમે. તો પહેલા ફર્સ્ટ ઇક્વેશન પરથી આપણે a લાવી દીધું. તો હવે બીજું ઇક્વેશન યુઝ કરો, v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર ઇક્વલ ટુ as. v એટલે 5 સ્ક્વેર, u એટલે 15 સ્ક્વેર, 2 into acceleration is minus 2 into s. 5 5 is 25, 2 2 5, 2 into minus 2 into s. તો આ બનેનું થાય minus 200 થાય ને. 2 2 5 minus 25 minus 200 equal 2 into minus 2 into s. minus minus cancel. तो 200 और 2 2 सा 4 नीचे, 4 5 सा, so s equal to 50 मीटर. तो यहाँ पर एक है आंसर 80 આવે છે કે? અરે આમાં આ ઓપ્શન નથી, કે બીજા ક્વેશ્ચનનો ઓપ્શન લખ્યા છે. આમાં 52 છે, 50 છે, 25 છે અને 80 છે. તો 50 is your answer. ઓકે, ચાલો હવે જોઈએ. એક મિનિટ આમાં ઇન્ક ભરી દઉં. કાલે ટેસ્ટ માટે 2 વાગ્યાનો ટાઈમ છે, 2 o'clock. હા, અને તારા ભાઈએ સાથે આવી જવાનું. એક વેલોસિટી ટાઈમ ગ્રાફ છે, એનું રિટાર્ડેશન ફાઇન્ડ કરો. acceleration is dash. આ વેલોસિટી ટાઈમ ગ્રાફ છે. ચલો આ શું બતાવે છે? આ ગ્રાફ શું બતાવે? અરે ગ્રાફ શું બતાવે છે? એની વેલોસિટી શું થાય છે? અરે એની ટાઈમ સાથેની વેલોસિટી ઓછી થાય છે. પહેલા વેલોસિટી આટલી હતી, હવે વેલોસિટી આટલી થઈ જાય, હવે વેલોસિટી આટલી થઈ જાય. આ 0 સેકન્ડ એની વેલોસિટી હાઈએસ્ટ હતી, પછી બ્રેક મારે છે, 5 સેકન્ડ પછીની વેલોસિટી 0 થી. આ વેલોસિટી બતાવે છે, એટલે કે બ્રેક મારે છે એની વેલોસિટી ઘટે છે. અહીંયા 20 આપ્યું છે અને અહીંયા 5 આપ્યું છે. તો એક્સેલરેશન શું થાય? બોલો. વેલોસિટી ટાઈમ ગ્રાફના સ્લોપ પરથી એક્સેલરેશન મળે. ચલો આ બંને પોઈન્ટ લઈ લેવાના. આ સ્ટાર્ટિંગની વેલોસિટી કહેવાય u. શરૂઆતમાં અહીંયા ગ્રાફ અહીંયાથી ચાલુ થાય છે ભાઈ. આમ જતો હોય ને તો ગ્રાફ અહીંયાથી ચાલુ થાય ને આ ફાઇનલ કહેવાય. પણ આમ હોય તો આ શરૂઆતનું કહેવાય, આ ફાઇનલ કહેવાય. તો શરૂઆતની વેલોસિટી મીટર પર સેકન્ડમાં છે, તો એક્સેલરેશન यानी v - u/t થાય. ચલો v એટલે ફાઇનલ કેટલું છે? ફાઇનલ વેલોસિટી
0 છે, 0 છે ભાઈ, 5 - 0 ના કહેવાય. આ દરેક વખતે શું થાય ભાઈ, દરેક વખતે આવી રીતે જાય છે. તો આપણે અહીંયા 5 હોય આ 0 હોય, આ સ્ટાર્ટિંગમાં u હતું, આ ફાઇનલ v છે. તો v 5 છે અને u 0 છે. તો v - u એટલે કે 5 - 0 થાય. પણ ગ્રાફ હવે આવી રીતે બને છે. આ u છે સ્ટાર્ટિંગમાં, ફાઇનલ v કહેવાય. તો આ 20 છે અને આ 0 છે. ખબર પડે છે? તો ફાઇનલ 0 - 20 થાય. v - u થાય. નહીં ખબર પડતી? ખબર પડી? ગ્રાફ કેવો છે એ જોવું પડે ને. આ શરૂઆતનું છે, આ ફાઇનલ છે. ફાઇનલ તો 0 છે અને શરૂઆતની 20 છે. તો ફાઇનલ કેટલું છે? આ ફાઇનલ વેલોસિટી 0 છે. વેલોસિટી અહીંયા જોવાની હોય, ટાઈમ અહીંયા જોવાનો હોય. ફાઇનલ વેલોસિટી 0 છે. શરૂઆતની વેલોસિટી 20 છે અને કેટલો ટાઈમ લાગ્યો? 5 સેકન્ડ. તો -20/5, સો -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. એમાં આપ્યું છે -4, 4, 10 અને 0. આ ચાર ઓપ્શન છે. તો -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. ચલો બીજું છે ગ્રાફ પરથી જ. વેલોસિટી ટાઈમ ગ્રાફ છે. આ શું કરે છે? બ્રેક મારે છે. દેખાય? એની વેલોસિટી ટાઈમ સાથે ઘટતી જાય છે. આ મીટર પર સેકન્ડ છે. અહીંયા 20 આપ્યું છે, અહીંયા 5 આપ્યું છે. સેમ ગ્રાફ. Then you have to find the distance traveled. તો વેલોસિટી ટાઈમ ગ્રાફ ના velocity time graph area gives displacement. Then area equal to 1/2 of base into height. કારણ કે ટ્રાયંગલ છે. a base 5 and height 20. તો એનો એરિયા તો શું આપે? ડિસ્પ્લેસમેન્ટ આપે. તો s equal to 550 મીટર થાય. રાઈટ? અહીંયા 25, 40, 50 અને 45 ઓપ્શન છે. At maximum height body throws vertically upward. જ્યારે આપણે બોડીને વર્ટિકલી અપવર્ડ થ્રો કરીએ, મેક્સિમમ હાઈટ જ્યારે આવે ત્યારે વેલોસિટી નોટ 0. ઓપ્શન કયા રાઈટ છે ત્યારે કહેવાનું. નીચેથી આપણે ઉપર જઈ નાખીએ ત્યારે મેક્સિમમ હાઈટ ઉપર શું હોય? વેલોસિટી નોટ 0, acceleration 0. રાઈટ છે? ના. સેકન્ડ, acceleration not 0, velocity 0. Second, both acceleration and velocity 0. Third option, કારણ કે હવે તો એ સ્ટોપ થઈ ગયું છે, તો acceleration અને velocity બંને 0 કહેવાય. ખબર પડી? ચલો ગ્રાફ ડ્રો કરવાનું છે. ડિસ્પ્લેસમેન્ટ ટાઈમ ગ્રાફ ડ્રો કરવાનું છે. ક્વેશ્ચન્સ છે. પહેલું છે ડિસ્પ્લેસમેન્ટ ટાઈમ ગ્રાફના કોઈ ડ્રો કરવાનું છે. બીજું છે વેલોસિટી ટાઈમ ગ્રાફ અને when the body is stationary. ચલો આમાં બોડી સ્ટેશનરી છે તો parallel to x axis સ્ટેશનરી છે. સેકન્ડ ક્વેશ્ચન છે a body is moving with a uniform velocity. displacement time graph અહીંયા भी uniform velocity. આ રેસ્ટ કહેવાય. આ uniform velocity કહેવાય. and third variable velocity. yes is a curve. ખબર પડી? હવે બીજું છે velocity time graph માં body is moving with a uniform velocity. चलो velocity time graph uniform velocity. हाँ तो आ तो શું બતાવે છે? વેલોસિટી તો તમારે કારમાં જોવાની ને. ટાઈમ સાથે વેલોસિટી તો વધે છે. આ તો તું જેમ કે એમ કરતું તું પહેલા આમ બતાવે છે, પછી તું આમ બતાવે છે. આમ હોય uniform velocity. Second, the body is moving with a variable velocity but uniform acceleration. Variable
velocity, uniform acceleration. બોલો શું થાય? આમ થાય. વેરિયેબલ વેલોસિટી, પણ એક સરખા ટાઈમમાં એક સરખી વેલોસિટી વધે છે તો યુનિફોર્મ acceleration કહેવાય. A body is moving with a variable velocity but uniform retardation. Variable velocity, uniform retardation. એટલે કે એની અહીંયા યુનિફોર્મ વેલોસિટી છે, સોરી વેરિયેબલ વેલોસિટી છે. વેલોસિટી તો એની વધતી છે વેરિયેબલ વેલોસિટી છે, પણ એક્સેલરેશન બી યુનિફોર્મ છે ને, કારણ કે સ્ટ્રેટ લાઈન છે. અને આ થયું વેરિયેબલ વેલોસિટી, બ્રેક મારે છે, એની વેલોસિટી ઘટે, પણ એક સ્ટ્રેટ લાઈન છે એટલે યુનિફોર્મ રિટાર્ડેશન થાય. વેરિયેબલ વેલોસિટી, થર્ડ ઇઝ વેરિયેબલ વેલોસિટી, વેરિયેબલ એક્સેલરેશન. બંને વેરિયેબલ છે, તેનો ગ્રાફ વેલોસિટી ટાઈમ ગ્રાફ આ કર્વ આવે, રાઈટ? ચલો, what can you find? ડિસ્પ્લેસમેન્ટ ટાઈમ ગ્રાફ છે, એમાંથી વેલોસિટી ફાઇન્ડ કરવી છે. ડિસ્પ્લેસમેન્ટ ટાઈમ ગ્રાફ પરથી વેલોસિટી કેવી રીતે મળે? સ્લોપ પરથી, રાઈટ? ખબર પડે છે? ડિસ્પ્લેસમેન્ટ ટાઈમ ગ્રાફ થી વેલોસિટી કઈ રીતે મળે? તો સ્લોપ પરથી મળે. acceleration from velocity time graph, velocity time graph પરથી acceleration કેવી રીતે મળે? હા, તો એ સ્લોપ પરથી મળે, રાઈટ? સેકન્ડ, ડિસ્પ્લેસમેન્ટ ટાઈમ ગ્રાફ છે, સોરી વેલોસિટી ટાઈમ ગ્રાફ છે, એમાંથી ડિસ્પ્લેસમેન્ટ કેવી રીતે મળે? હા, કેવી રીતે મળે? તો એરિયા પરથી મળે. વેલોસિટી એક્સેલરેશન ટાઈમ ગ્રાફ છે, એક્સેલરેશન ટાઈમ ગ્રાફ છે, તેમાંથી વેલોસિટી કેવી રીતે મળે? હા, તો એ એરિયા પરથી મળે. સમજમાં આવ્યું? એકદમ પરફેક્ટ, વેરી ગુડ. ચલો, બહુ બધું થઈ ગયું. ચલો, કેન યુ સજેસ્ટ? તમને ગ્રાફ આપેલો છે, તમારે મને કહેવાનું છે આ શું બતાવે છે? રેસ્ટ બતાવે છે. ડિસ્ટન્સ ટાઈમ ગ્રાફ આ શું બતાવે છે? યુનિફોર્મ વેલોસિટી બતાવે છે. આ ડિસ્ટન્સ ટાઈમ ગ્રાફ છે, આ શું બતાવે છે? વેલોસિટી નહીં ભાઈ, આ વેલોસિટી નથી બધી, ડિસ્ટન્સ છે. શું બતાવે છે? પહેલા ડિસ્ટન્સ કવર કરે છે અને પછી નથી કરતું ડિસ્ટન્સ કવર. એટલે આનો મતલબ શું થયો? હવે ડિસ્ટન્સ કવર કરે છે, ડિસ્ટન્સ કવર કરે છે તો ગમે ત્યારે કરે. જ્યારે એક્સેલરેશન આપો, મતલબ ગાડીની સ્પીડ વધતી જાય ત્યારે પણ ડિસ્ટન્સ કવર કરે, અને જ્યારે બ્રેક મારો ત્યારે પણ ડિસ્ટન્સ કવર કરે. એટલે આ બ્રેક મારી છે તો ઊંચું જાય એટલે એનો મતલબ એવો નથી, આ ડિસ્ટન્સ છે. મતલબ આ ડિસ્ટન્સ કવર કરે છે અને પછી ગાડી ઊભી રહી જાય છે. ખબર પડી? ડિસ્ટન્સ તો તમારે રોડ ઉપર જોવાનું કે હા ભાઈ ડિસ્ટન્સ કવર કરે છે અને પછી ઊભી રહી જાય છે. તો બ્રેક મારી ત્યારે ડિસ્ટન્સ કવર કર્યું અને બ્રેક મારી. તો ડિસ્ટન્સ તો વધતું ગયું ને આપણાથી, તો ડિસ્ટન્સ તો વધતું ગયું કારણ કે બ્રેક મારી તો બી મારાથી તો એનું ડિસ્ટન્સ તો વધતું જાય ને. એટલે ડિસ્ટન્સ વધે છે એનો મતલબ એવો નથી કે કાર સ્પીડમાં જાય છે. ચલો, હવે છે વેલોસિટી ટાઈમ ગ્રાફ. આ શું બતાવે છે? યુનિફોર્મ વેલોસિટી. આ વેલોસિટી ટાઈમ ગ્રાફ આ શું બતાવે છે? પછી યુનિફોર્મ એક્સેલરેશન. ચલો, આ શું બતાવે છે? વેલોસિટી ટાઈમ ગ્રાફ. પહેલા વેલોસિટી ટાઈમ સાથે વેલોસિટી વધે છે એટલે આપણે એક્સેલરેટર આપ્યું,
પછી આ પીરિયડમાં આપણે એક્સેલરેટર બી નથી આપતા, બ્રેક બી નથી આપતા. એટલે આ છે accelerated motion, uniform motion યાની uniform velocity and retardation. તો ત્રણના નામ આપવાના ને, એ ABC નામ આપી દેવાના. AB is accelerated motion, BC is a uniform velocity and CD is a retardation. ચલો velocity time graph છે. આ શું બતાવે છે? રિટાર્ડેશન. સ્પીડ ઘટે છે એવું બોલવાની, આન્સર બોલવાનો. રિટાર્ડેશન. ચલો આ શું બતાવે છે? વેલોસિટી ટાઈમ ગ્રાફ. રિટાર્ડેશન એન્ડ એક્સેલરેશન. પહેલા બ્રેક મારી 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 અને ગાડી ઊભી રહી ગઈ, કારણ કે બહુ ટ્રાફિક હતો. ગાડી ઊભી રહી ગઈ, એટલી બ્રેક મારી ગાડી ઊભી રહી ગઈ. પછી ટ્રાફિક ક્લિયર થયો એટલે હવે હું એક્સેલરેટર આપું છું. રાઈટ? ચલો હવે બધા ગ્રાફ વાળા સમ છે, ખાલી ગ્રાફ વાળા ન્યુમેરિકલ પ્રોબ્લેમ બાકી છે. 2 પેજ બાકી છે, જે એક દિવસનું કામ છે, જે આપણે 13 ડેટે કરીશું. રાઈટ? અને કાલે ટેસ્ટ છે. બહુ જ બાકી છે એક દિવસનું.